મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ કર્યું હશે ને તો આની પછીના નેક્સ્ટ બ્લોગ બધા છે ને ભાવનગરની ઉત્તરાયણના માંજા ક્યાં ક્યાં સારા માંજા પવાય છે ને એ બતાવવાનો હતું. તો મિત્રો આની પહેલાંનો બ્લોગ તમે હજી ન જોયો કેમ કે છે ને એ બ્લોગની અંદર આપણે 4 ચમત્કારી મંદિરના દર્શન કર્યા છે. એ ટનલમાં ગઈ ગાડી, એક તો લીમડો ઉગતો નથી ને એમાં તોડ કર્યા. આટલો બધો લીમડો તોડી નાખ્યો. જો આ તમે ભાઈ વિરાંશની બેસ્ટ ફ્રેન્ડ આવી ગઈ પૂરી. કે તો તારી પાસે બોલો તો કેમ ગયો? हाँ कुटियो गांडो थियो छे. ओ भाई साहब ये क्या हो रहा है? वो आ गया, देखो देखो वो आ गया. ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો. હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વ્લોગની શરૂઆત કરી દીધી છે અને અત્યારે 11:15 થઈ ગયા છે મિત્રો. કેમ કે સવારમાં કામ જ એટલું હોય છે એટલે વ્લોગ શૂટ નથી કરી શકાતો. પણ અત્યારે 11:15 થઈ ગયા છે. આપણે જવાનું છે મોરિયનભાઈને લેવા માટે, બેંકના કામ માટે. બધું આજે બહુ બધું કામ છે. શું? હા તો ભાઈ વિરાંશનું તો ભાઈ ડેઈલીનું રૂટીન થઈ ગયું છે કે નાના બચ્ચુનું બિસ્કિટ અપાવો, નાના બચ્ચુનું બિસ્કિટ અપાવો. અને ના પાડી. અને ભાઈ અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે ભાઈ. ધમાકેદાર વરસાદ થવાનો છે ભાઈ. તો અંબાલાલે ફરી એકવાર આગાહી કરી દીધી છે. તો જોઈએ હવે ક્યારે વરસાદ આવે. આજે મિત્રો વાદળાવાળું જ વાતાવરણ છે. જો બધા વાદળા થઈ ગયા છે. જુઓ. ઓ ભાઈ સાહેબ. તો ભાઈ જો શિયાળામાં વરસાદ આવશે તો ભાઈ બહુ રોગચાળો ફાટશે. તો જોઈએ હવે એ અંબાલાલની આગાહી સાચી પડે છે કે ખોટી. તો ચાલો મિત્રો જઈએ અત્યારે સીધા મોરિયનને લેવા માટે. ત્યાંથી જઈશું આપણે બેંકે. એ માટે વિરાંશ મારી માટે ચશ્મા લઈને આવી ગયો છે. થેન્ક યુ વિરાંશ. મિત્રો ફાઇનલી આઈ એમ રેડી. પૂનમ જો અહીંયા કંઈક ઝાડવા સાથે હંચાહળી કરી રહી છે. એક તો લીમડો ઉગતો નથી ને એમાં તોડ કર્યા. આટલો બધો લીમડો તોડી નાખ્યો. જો આ તમે જોવો ને, આ બધો લીમડો આયે જ તોડ્યો છે. કુવાડી લઈને ધબધબાટી બોલાવેલી છે આયે. તો અને હા મિત્રો બીજી વાત એ કે હું આજે આ એક્ટિવા લઈને જવાનો હતો. કેમ કે એક્ટિવા છે ને હોન્ડાના સર્વિસ સેન્ટરમાં બતાવી છે, એને જનરલ કામ કરાવવું છે. પણ પાછું મેં કેન્સલ કરી નાખ્યું. ચાલો તો અહો ભાગ્ય કહેવાય કે આજે પૂનમ દરવાજો ખોલવા આવી છે. કે લ્યો હું દરવાજો ખોલી દઉં. તમે કીધું મિત્રો ઘરેથી મોરિયનને લેવા માટે તો નીકળી ગયો, પણ વચ્ચે ઊભી રાખવી પડી ગાડી મારે. જો ભાઈ રોડ ઉપર. કેમ કે છે ને ભાઈ બહુ ઠંડો પવન છે ભાઈ. અને એટલા બધા વાદળા છે ને ભાઈ, એના હિસાબે એટલી ઠંડી લાગે છે ને. તમે કીધું આ જેકેટ છે ને બંધ કરી દઉં પછી જઈએ. તો મિત્રો આની પહેલાંનો વ્લોગ તમે હજી ન જોયો કેમ કે છે ને એ વ્લોગની અંદર આપણે 4 ચમત્કારી મંદિરના દર્શન કર્યા છે. મારા ગામની આજુબાજુ એવા સરસ મજાના 4 દેવી દેવતાઓના મંદિર છે જે બહુ ચમત્કારી મંદિર છે, જેનો આપણે વ્લોગ શૂટ કર્યો છે ને તમને બધું બતાવવાની કોશિશ કરી છે. તો હજી સુધી તમે એ વ્લોગ ન જોયો હોય તો વ્લોગ જોઈ આવજો. કેમ કે તમને એ દર્શન કરીને બહુ ધન્યતા અનુભવાશે. અને જો એ વ્લોગ તમને સારો લાગે તો કમેન્ટ કરી દેજો. અને આવા જ મારી ચેનલ ઉપર આવા જ બધા વ્લોગ આવવાના છે એટલે તમે પ્લીઝ ચેનલને સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ભાઈ અંબાલાલની આગાહી પણ કદાચ ક્યાંક ને ક્યાંક સાચી પડે. કેમ કે બહુ બધા વાદળા છવાઈ ગયા. જો તમે મારી પાછળ ભૂરીને કે બોલ લઈ લે, બોલ એને કહી આપણે રમવા જાય. એ ભૂરી કે જો યા એને રમવું છે તારી યારે, એને રમાડો. બસ બે રમો. ભાઈ વિરાંશની બેસ્ટ ફ્રેન્ડ આવી ગઈ પૂરી. કે તો તારી પાસે બોલો તો કેમ ગયો? તારી પાસે બોલો તો કેમ ગયો? A few moments later. મિત્રો મસ્ત મજાનું બેંકનું કામ થઈ ગયું છે અને આપણે અહીં ટીંગાડી દઈએ. આવી જાઓ. પાછળ બેસું કે આગળ? મિત્રો બેંકનું કામ બતાવી લીધું છે મસ્ત મજાનું. અને આજે બહુ ટ્રાફિક થઈ નહોતું કેમ કે મોરિયન રોજની જેમ બેસી ગયો છે. મિત્રો CDM-માંથી જે પાછી આવેલી નોટો હોય ને અત્યારે આમ કહેવાય ને ફિઝિકલ જમા કરાવવા આવ્યા. પતંગ આવી ગઈ. હવે પછીના નેક્સ્ટ બ્લોક છે ને બધા પતંગના જવાના છે. આપણે રીલ પવરાવા જવાનું એટલે કે માંજો પવરાવા જવાનું છે. ઓ ભાઈ ટ્રાફિક કેટલું છે તમે જોઈ શકો છો ભાઈ. હા ભાઈ હોર્ન વગાડે જો. એ ટનલમાં ગઈ ગાડી. ઓ ભાઈ સાહેબ.
મિત્રો હવે છે ને એક મસ્ત મજાની જલેબી બનાવવા બેઠવાનું છે. તો હું આવી ગયો છું બિગેસ્ટ કિચનની અંદર. તો ફાઇનલી મિત્રો 1 વાગી ગયો છે અત્યારે, અને અત્યારે કાંઈ ભૂખ નથી, કારણ કે સવારે બ્રેડ ને એવું બધું ખાધું હતું ને કાંઈ ભૂખ નથી લાગી. મિત્રો જલેબી બની જાય ને પછી આપણે આ એથર સ્કૂટર લઈને ભાવનગર જવું છે. એથર સ્કૂટરની અંદર છે ને પાછળનું જે ટાયર છે ને એમાંથી કંઈક કુચુર અવાજ આવે છે. તો કંપનીમાં ફોન કર્યો છે કે કાંઈ નથી, ખાલી લુબ્રિકેન્ટ કરવું પડશે, જરીક મસ્ત ઓઇલ ને એવું કંઈક મૂકવું પડશે. તો કે તમે અહીં આવો, 15 થી 20 મિનિટનો સમય લઈને આવજો એટલે થઈ જશે. હું જો આ ગાડીની વાત કરતો હતો, આપણે ગાડી ચલાવીએ ને એટલે શું થાય કે અમુક સમય પછી આને કંઈક સ્પ્રે મારવાનો હોય, આમાંથી કંઈકથી છે ને અંદરથી લુબ્રિકેન્ટ કરવું પડશે, કંઈક ઓઇલિંગ. બીજું મિત્રો, આજે જે મેં જેકેટ બદલ્યું, તમને કદાચ આની પહેલાંના વિડીયો જોયા હશે ને તમે ખ્યાલ છે, બ્લુ કલરનું છે લીધું. અને આ છે ને 2 વે છે, અંદરે પહેરી શકીએ અને બહારે પહેરી શકીએ. આ બાજુ તો ઘણા બધા સબસ્ક્રાઈબરો અને યુટ્યુબ ફેમિલી વિચારતી હશે કે બાલ દાઢીને એવું કેમ નથી કરાવતા. તો એકચ્યુઅલી ગાઈઝ હું અહીંયા ગામડામાં રહું છું. તો ગામડામાં કેવું હોય કે ભાઈ ડેઈલી એવો સમય ન મળે, અને અમારે ગામડામાં એટલું બધું બહુ ફેશનનું ને એવું બધું ને, કેમ કે હું ગામડાની લાઈફ જીવું છું. તો પહેલાં તો હું છે ને મારી પાસે છે ને ઓલું સ્ટ્રીમર મશીન હતું ને, તો હું હાથે દાઢી કરી લેતો. પણ એકચ્યુઅલી ટાઈમ નથી રહેતો ને, તો બાલ દાઢી મને વાળ વધારવાનો બહુ શોખ છે. મારા વાળ મિત્રો આ ટાઈપ જલેબીનો હાથો છે આ રીતે. અને આ બીજું હોય મિત્રો કે હવે છે ને કમુરતા બેસી ગયા છે, તો 14 તારીખ સુધી છે ને એકદમ મંદી છે ભાઈ. મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કર્યું હશે ને, તો આની પછીના નેક્સ્ટ બ્લોગ બધા છે ને ભાવનગરની ઉત્તરાયણના માંજા, ક્યાં સારા માંજા પવાય છે ને એ બતાવવાનો હતું. અને ભાવનગરમાં બહુ મોટા એવા વેપારી છે કે જ્યાં પતંગ મળે છે, ખંભાતના પતંગ મળે છે, સુરતી પતંગ ને, ચાઇનીઝ પતંગ ને, બધી જ વસ્તુ અમારા ભાવનગરમાં મળે છે, સિહોરમાંય મળે છે, અમારા ગામમાંય મળે છે. અને આની પછીના નેક્સ્ટ બ્લોગમાં હું છે ને ભાવનગરની ઉત્તરાયણ બતાવવાનો છું, ત્યાં માંજા જે પવાય છે એ બતાવવાનો છું. માંજા એટલે અમે અહીંયા રીલ પાવાનું કહીએ ગુજરાતીમાં, આપણી ગુજરાતી ભાષામાં કહીએ રીલ પાવા જવું. તો રીલ પાવા જશું ને એ પણ બધું બતાવવાનું છે. અને ભાવનગરની ઉત્તરાયણની વાત કરીને તો ભાઈ અત્યારે ભાવનગર તો હું હમણાં નથી ગયો, પણ આજે જઈશ ત્યારે જોઈશ. પણ અમારે નેસડામાં તો છે ને ભાઈ બહુ પતંગ ચકે, નાના છોકરાઓને મોટા અત્યારથી જ પતંગ ચકાવવા માંડ્યા છે. 2 hours later. મિત્રો પહેલાં મેં મોરિયનના મિસનો વોટ્સએપમાં મેસેજ આવ્યો કે ભાઈ આજે છોકરાઓને 4 વાગે મોકલજો. જો કે રોજ મોરિયન 3 વાગે જાય છે, તો મેસેજમાં આવ્યું હતું કે 4 વાગે મોકલજો. જસ્ટ 3 વાગે પાછો મેડમનો ફોન આવ્યો કે ફટાફટ છોકરાઓને મોકલી દે, હું ઘરે આવી ગઈ છું. મિત્રો વિચાર કરું છું કે અત્યારે આને લઈ જાઉં, કેમ કે ભાઈ અહીંયા એક દાદાને હવે હોન્ડાનો સર્વિસ સેન્ટર પણ છે, ત્યાં બતાવી દઈએ. હાય મોરિયન. मोरियन भाई पापा के साथ पंगा नहीं, इधर नहीं, इधर बाय बाय मोरियन, बाय बाय. મિત્રો હું ફાઇનલી હોન્ડાના શોરૂમ એટલે કે સર્વિસ સેન્ટરે પહોંચી ગયો છું. અહીંયા છે હોન્ડાનું સર્વિસ સેન્ટર છે અહીંયા. મિત્રો આ છે ભાવનગર રોડ છે. અહીંયાના ઓનર છે ને મારા મિત્ર નીકળ્યા, મારી ગાડીની ટેસ્ટ ડ્રાઈવ લેવા ગયા છે. જો આવે છે, તમે જો આ બસ આ વ્યક્તિ છે ને મારા ફ્રેન્ડ છે. જો શું લાગ્યું અને ટેસ્ટ ડ્રાઈવ લીધી. A few moments later. અંદર ઈ બંગલાને એવું બધું ને એમાં રહે મોટા ભાઈ. બરોબર. હા. A few moments later. ઈ માજીને હું ઘર સુધી મૂકી આવ્યો, અને એ માજી બહુ રાજી થયા કે ભાઈ તમારા જેવા છોકરાઓ યાદ કરે, એમને ભૂલે નહીં, અને ઘણા બધા આશીર્વાદ આપ્યા. તો એ માસીને હું આજે ઘણા વર્ષ પછી ઓળખી ગયો. કેટલા 15 વર્ષ 20 વર્ષ પછી હું માજીને મળ્યો. હજી ઈ તે સ્કૂલમાં ભાગની દુકાન ચલાવે છે. ફાઇનલી મિત્રો બપોર પછીના 4:30 થઈ ગયા છે. હજી સુધી મને ભૂખ નહોતી લાગી. અત્યારે રસોડામાં આવ્યો છું ને જોઉં છું કે શું બનાવ્યું. તો મિત્રો આ જે વસ્તુ છે ને વિરાંશની ફેવરેટ છે. અને મિત્રો મને છે ને ભાઈ રસોઈ બનાવવાનો બહુ શોખ. અને ભાઈ હું છે ને જ્યારે રસોઈ બનાવું ઇન્સ્ટન્ટ વસ્તુ બનાવીને તો હું શું બનાવું, મેગી વાળા ભાત. ભાઈ પૂનમને ખબર પડી ગઈ કે ભાઈ આ ગયા છે રસોડામાં, જો પાછળ આવી ગઈ. મેં કીધું એ સૂતી હશે એટલે મેં કાંઈ ફોન કર્યો નહીં. મિત્રો ડાયટમાં તો આ મગઈ હાલે ભાઈ, બહુ મસ્ત લાગે છે. મિત્રો આજે જમવામાં જો આવડું છે. કેટલા વાગ્યા હું તમને કહું છું, તો મિત્રો 4:36. અને મિત્રો આનું નામ છે મિસળ. હો ભાઈ, સેવ ઉસળ નથી, તો મહારાષ્ટ્રીયન મિસળ. મઠ હોય, ચવાણું હોય,
અને ગ્રેવી હોય. ગ્રેવી એટલે આમ રસો હોય, સાર કહેવાય એને. તો આને શું નામથી બોલાવાય? મિસળ. મિસળ પાવ. મિત્રો પાવ તો આપણે નથી ખાવા, મિસળ પાવ આપણે મુંબઈ ગયા હતા ત્યારે ખાધું હતું ઈ જ ને? બસ યાર. તો મિત્રો આ અમે મુંબઈ ખાધું હતું ભાઈ હોટલમાં. મિત્રો 4:30 થઈ ગયા એટલે 5 વાગે મોરિયનને લેવાઈ જવાનો છે. ફટાફટનું આ જમી લો પછી આપણે જાય મોરિયનને લેવા માટે ડેઈલી રૂટ. તો ગાઈસ મોરિયનને લેવા માટે જાઉં છું પણ ફોનમાં ચાર્જિંગ નથી, ફોન અહીંયા ઘરે જ મૂકતો જાઉં છું. ફટાફટ જઈને મોરિયનને લઈ આવું. 2 hours later. આ કુટિયો ગાંડો થયો છે. ઓ ભાઈ સાહેબ ये क्या हो रहा है? તો મિત્રો ફાઇનલી અત્યારે 8:30 વાગી ગયા છે અને ભાઈ આજે આખો દિવસ એટલું બધું કામ રહ્યું અને વિડીયોનું બધું એટલું બધું એડિટિંગનું બધું કામ હતું. દુકાને બેઠો કામ કરતો હતો ને ત્યાં મોરિયન આવીને મને યાદ આવ્યો, પપ્પા કટ કરવા જવું છે. તમે કીધું ચાલો મારે પણ થોડુંક સેવિંગ બેવિંગ કરાવવું છે. ઘણા દિવસથી આપણે બાલદાટી નથી કરાવ્યું તો કરાવી લઈએ, હેર કટ કરાવી લઈએ. જોઈએ કોઈ ઈચ્છા નથી, ખાલી સેટ કરાવવું છે બધું. મોરિયનને મસ્ત મજાનું કટિંગ કરવાનું છે, હેર કટ કરવાનું છે. તો આપણે છે ને હા તો અમે જઈએ છીએ અત્યારે હેર કટ કરવા માટે. હેર કટ કરીને આવીએ ને પછી આપણે બ્લોગ એન્ડ કરવાનો છે, બરાબર મોરિયન? તો ત્યાં સુધી તમે બને રહેજો. અત્યારે ફટાફટ જાય આપણે હેર કટ કરાવી આવીએ. ચાલો. A few moments later. 1 2 3 મિત્રો મસ્ત મજાનું આપણે હેર કટ કરાવી લીધું છે. મોરિયન પાછું ફરી બધો જો ભાઈ મસ્ત હેર કટ થઈ ગયું છે ભાઈ. અને ભાઈ બર્થડે બોય છે, બર્થડે બોય. હવે 27 ડિસેમ્બર ધીસ બોય બર્થડેઝ. ભાઈ માટે એક સારી વિશ. ચાલો મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય. મિત્રો 9:30 વાગે આપણે જ્યુસ પીએ પછી સૂઈ જઈએ. બ્લોગ તો પૂરો થઈ ગયો છે પણ તમને જ્યુસ બતાવી દઉં. ડાયટ પ્લાનમાં જ્યુસ ચાલી રહ્યું છે.